વેલકમ ટુ ધ્રુવીઝ કિચન. આજે આપણે રવાના ઢોકળા બનાવશું. રવાના ઢોકળા માટે અહીંયા 2 કપ રવો લઈશું. બે કપ રવો, તેમાં લગભગ અડધાથી પોણે વાટકા જેટલું એ જ માપનું દહીં એડ કરશું. હવે એને સારી રીતે મિક્સ કરશું. હવે એમાં જરૂર મુજબ પાણી નાખશું. થોડું થોડું પાણી નાખી હલાવતા જવાનું. હજી થોડું પાણી નાખશું. બસ, બહુ વધારે પાણી નથી નાખવાનું. અત્યારે રવો પલળે એટલું જ પાણી નાખવાનું. જો આવી રીતના રાખવાનું. હવે રવાને પલળવા માટે રાખવાનું, 15-1 મિનિટ માટે રાખવાનું ઢાંકીને. તમે જોઈ શકો છો આપણો રવો એકદમ પાણી બધું જ શોષી લીધું છે. હવે આપણે આની કન્સિસ્ટન્સી એડજસ્ટ કરશું. તો એમાં જે થોડું પાણી હતું એ પાછું નાખશું. આપણે હજી થોડું પાણી જોઈશે. તો આવી રીતની કન્સિસ્ટન્સી રાખવાની. ખૂબ પતલું નહીં કરી દેવાનું, થોડું જાડું રાખવાનું. હવે આમાં બધો મસાલો કરી નાખશું આપણે. સૌપ્રથમ સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. ત્યારબાદ થોડી હિંગ નાખશું. આદુ અને મરચાંની પેસ્ટ નાખશું. તમારા ઘરમાં જેવી રીતના તીખું ખવાતું હોય એટલા મરચાં લેવાના. એ નાનો ટુકડો આદુનો લેવાનો. 1 ચમચી જેટલું તેલ નાખશું. હવે આ બધાને સારી રીતના હલાવી લઈશું. તમને હળદર ગમતી હોય તો હળદર પણ નાખી શકાય. હવે એમાં 1 ઈનોનું પેકેટ ઉમેરવાનું. અને હવે એને એક્ટિવેટ કરવા માટે થોડું એની ઉપર પાણી નાખશું. ને આને એક જ સાઈડ સરસ રીતના મિક્સ કરવાનું. અત્યારે મેં સિમ્પલ રવાના ઢોકળા બનાવ્યા છે. તમારે એમાં કોથમીર હોય તો કોથમીર નાખવાની. તમને જે નાખવું હોય એ નાખવાનું. હવે તાત્કાલિક આપણે એને જે થાળીમાં ઢોકળું મૂકવાનું છે એમાં ઠલવી લઈશું. તેલ લગાવેલી થાળી છે એમાં આપણે ઠલવી લઈશું. હવે આ મારી પાસે ઢોકળિયું છે અને એમાં મેં જાળી મૂકીશ. નીચે પાણી છે, જાળી મૂકીશ. એમાં આપણે જે આ ઢોકળાની થાળી છે એમાં મૂકી દઈશું. પાણી પહેલેથી ઉકળવા મૂકી દીધું છે. હવે આની ઉપર આપણે થોડો મરી પાવડર છાંટશું.
ચીલી ફ્લેક્સ છાંટશું. અને થોડું જીરું પાવડર. હવે એને ઢાંકી અને લગભગ 10 થી 15 મિનિટ સુધી ચડવા દઈશું. હવે આપણે ગેસ સ્લો કરશું અને ખોલીને આપણે જોઈશું. છરી નાખીને ચેક કરશું. છરી એકદમ ક્લીન આવે છે એટલે આપણા ઢોકળા રેડી છે. તો આપણે ગેસ બંધ કરી દઈશું અને એને બહાર કાઢીને ઠંડા થવા માટે રહેવા દઈશું. 5-10 મિનિટ ઠંડા થાય પછી એના કટ પીસ કરશું અને ત્યારબાદ એમાં વઘાર કરશું. તો આપણા ઢોકળા થોડા ઠંડા થઈ ગયા છે. તો હવે આપણે એમાં કટ પાડશું. હવે આની ઉપર આપણે વઘાર કરશું. વઘાર કરવા માટે પહેલાં આ પ્લેટ સાઈડમાં મૂકી દઈશું. હવે આ વઘારે એમાં તેલ લેશું. ગેસ ઓન કરશું. તેલને થવા દઈશું થોડું. તેલ આપણું થઈ ગયું છે. તેલ આપણું થઈ ગયું છે. ગેસ સ્લો કરશું. રાઈ નાખશું. હિંગ નાખશું. ગેસ બંધ કરી દઈશું. ત્યારબાદ આ લીમડો અને લીલા મરચાં નાખી દઈશું. વઘારને થોડું થવા દઈશું. ગેસ બંધ જ છે મારો. એને બરાબર હલાવી દઈશું અને આપણે થાળીમાં રેડી દઈશું. વઘારને એકદમ ફેલાવી દઈશું. લીલા ધાણા છાંટશું. આપણા ઢોકળા તૈયાર છે. હું પીસ કરી અને તમને બતાવું. તમે જોઈ શકો છો ઢોકળામાં કેટલી બધી જાળી પડી છે અને ટેસ્ટમાં પણ ખૂબ સરસ થયા છે. આપણે ચટણી સાથે એને પીરસશું. આપણા રવાના ઢોકળા તૈયાર છે. બ્રેકફાસ્ટમાં પણ સરસ લાગે છે અને ડિનરમાં પણ સરસ લાગે. ચટણી સાથે મેં ફુદીના અને સિંગદાણાની ચટણી સાથે મેં સર્વ કર્યા છે. તમારે ગ્રીન ઢોકળા બનાવવા હોય તો આમાં પાલકની પ્યુરી નાખો તો ગ્રીન ઢોકળા થઈ જાય અને ન્યુટ્રિશિયસ પણ થઈ જાય. તો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.